મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી, જ્યાં સુરત ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ સ્લેબ ધરાશાયી થયાનો મામલો સામે આવ્યો છે। સ્લેબ ધરાશાયી મામલે પોલીસે 2 વ્યક્તિને ધરપકડ પણ કરી હોવાની વિગત મળી આવી છે। કોન્ટ્રાક્ટર અને કારખાના માલિકની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે। આ સમગ્ર ઘટના સુરતમાં બનવા પામી છે, જ્યાં નિલેશ પરમાર અને ભૂપેન્દ્ર ચેવલીની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે। પોલીસે સવારે ગુનો દાખલ કરીને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે। સુરતથી મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં સ્લેબ ધરાશાયી થતા એક મજૂરનું મોત થયું હોવાનું સામે આવ્યું છે। સ્લેબ ધરાશાયી મામલે પોલીસે 2 વ્યક્તિની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે। કોન્ટ્રાક્ટર અને કારખાના માલિકની ધરપકડ કરી છે। નિલેશ પરમાર અને ભૂપેન્દ્ર ચેવલીની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે। પોલીસે સવારે ગુનો દાખલ કરીને તાત્કાલિક વધુ કાર્યવાહી કરી છે। સુરતથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ઉધનાના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ સ્લેબ ધરાશાયીનો મામલો સામે આવ્યો છે, જ્યાં સ્લેબ ધરાશાયી મામલે પોલીસે 2 વ્યક્તિની ધરપકડ કરી છે। આપણી સાથે સંવાદદાતા દિવેશ પરમાર જોડાઈ ગયા છે। તો આજે સ્લેબ ધરાશાયી થયું છે અને કામદારોનું મૃત્યુ થયું છે, શું છે વધુ વિગત? ચોક્કસથી જે પ્રકારે ગઈકાલે જે ઘટના બની હતી, જેમાં ઉધના લક્ષ્મીનારાયણ જે ઇન્ડસ્ટ્રી છે, આ લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝના નવનિર્મિત જે બાંધકામ થઈ રહ્યું હતું, આ બાંધકામનો સ્લેબ ધરાશાયી થયો હતો। તેમાં કામ કરેલા 4 જેટલા મજૂરો જે છે તે પટકાયા હતા। તેમાંથી 3 મજૂરો નીચે પટકાયા હતા, જ્યારે એક મજૂર છે તે લટકી ગયું હતું। પટકાયેલા 3માંથી એકનું ઘટના સ્થળે જ મોત થયું હતું, કારણ કે જે પ્રકારે 3જા અને 4થા માળના જે સ્લેબનું કામકાજ ચાલી રહ્યું હતું, તે દરમિયાન આ સ્લેબ પડવાની ઘટના બની હતી ને તેમાં એક મજૂર જે છે તેનું મોત થયું હતું। અને તેને જ લઈને પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી અને ગુનો નોંધ્યો હતો, જેમાં કોન્ટ્રાક્ટર અને કારખાનાનો જે માલિક હતો તે માલિક સામે ગુનો નોંધવામાં આવ્યો હતો। બનેલી બેદરકારીને કારણે મોત થયા હોવાનો ગુનો જે છે તે નોંધવામાં આવ્યો હતો, જેમાં નિલેશ પરમાર અને કારખાનાનો માલિક ભૂપેન્દ્ર ચેવલી બંનેની ધરપકડ કરવામાં આવી હતી। તથા સમગ્ર વાતની કરીએ તો જે પ્રકારે આ ગુનો નોંધવામાં આવ્યો છે, તેમાં આ બાંધકામ જે છે તે ગેરકાયદેસર હોવાનું સામે આવ્યું હતું અને ગેરકાયદેસર બાંધકામ હોવાને કારણે આ પ્રકારની ઘટના જે છે તે થઈ હતી। ત્યારે કહી શકાય કે જે પ્રકારે આમાં ધીમે ધીમે સુરત મહાનગરપાલિકા તરફથી પણ આ કાર્યવાહી કરવામાં આવશે, કારણ કે જે પ્રકારે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવતું હતું ને તેના કારણે આ અકસ્માત થયો છે, ત્યારે જવાબદાર તમામ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની પોલીસ જે છે તે શરૂ કરી છે। અને કામગીરીને લઈને અત્યારે જે પ્રકારની કામગીરી થઈ છે, તેમાં 2 લોકો જે છે તેમની ધરપકડ કરવામાં આવી છે। એક તો કોન્ટ્રાક્ટર છે અને કારખાનાનો માલિક છે, તેને એક વ્યક્તિનું મોત થયું હતું ને તેના જ કારણે તાત્કાલિક કાયદેસરની કામગીરી હાથ ધરી અને પોલીસે જે છે ધરપકડનો દોર શરૂ કર્યો છે। જી દિવ્ય, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।